હેલો મિત્રો, હું ડૉક્ટર રમણીક પટેલ અમારી યુટ્યુબ ચેનલમાં ચાલુ નાણાકીય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મિત્રોને ઇન્સ્યોરન્સને લગતી નવી માહિતી મળી રહે એ માટે અમારા યુટ્યુબ ચેનલનો પ્રયાસ છે. તો ચાલુ વર્ષે દર 15 દિવસે એક નવી વિડીયો તમને આપવામાં આવશે. તે શૃંખલાની અંદર એપ્રિલ માસના સૌપ્રથમ વિડીયોની અંદર ઇન્સ્યોરન્સને લગતી બેઝિક માહિતીનો આપણે વિચાર કરીશું. કોરોના આવ્યા પહેલાં દરેક માણસની 3 જરૂરિયાત ફરજ હતી: રોટી, કપડાં और મકાન. પરંતુ કોરોના આવ્યા બાદ એમાં એક જરૂરિયાત ઉમેરાઈ છે, એ છે ઇન્સ્યોરન્સ. તો ઇન્સ્યોરન્સ કેવી રીતે કામ કરે છે તે જોઈએ કે જેવી રીતે કોઈ પણ દેશના સરહદની રક્ષા સૈનિકો કરતા હોય છે. જ્યારે દુશ્મન આપણા સરહદ પર આક્રમણ કરે છે ત્યારે સૈનિકો ઢાલ બની અને આપણા સરહદની રક્ષા કરતા હોય છે. એવી રીતે ઇન્સ્યોરન્સ પણ દરેક વ્યક્તિની અંદર ઢાલ બનીને કામ કરે છે. જ્યારે તે વ્યક્તિને આકસ્મિક પરિસ્થિતિની અંદર નાણાકીય તકલીફ ઊભી થાય છે ત્યારે ઇન્સ્યોરન્સ ઢાલ બનીને ઊભો રહે છે. તો ઇન્સ્યોરન્સ 3 પ્રકારના ઇન્સ્યોરન્સ છે, તેની વિગત જોઈએ. સૌ પ્રથમ છે જીવન વીમો. જીવન વીમો તો આ વીમો વ્યક્તિની ગેરહાજરીમાં આવક બંધ થઈ જાય ત્યારે આવક ચાલુ રાખવાનું કામ કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દર મહિને 25,000 રૂપિયા કમાય છે તો એની ગેરહાજરીમાં એ આવક ઘરમાં બંધ થઈ જાય છે. પરંતુ જો એ વ્યક્તિએ 50 લાખનો જીવન વીમો લીધેલો હોય તો એ વ્યક્તિની ગેરહાજરીમાં તેના પરિવારને 50 લાખ રૂપિયા મળે છે. તો 50 લાખ રૂપિયામાંથી દર મહિને એ પરિવારને 25,000 રૂપિયા મળે છે, એની આવક બંધ થતી નથી. બીજો છે મેડિકલ વીમો કે મેડિક્લેમ. આ વીમાની અંદર પરિવારને જ્યારે ગંભીર બીમારી અથવા ઓપરેશન આવે છે ત્યારે જે નાણાકીય તકલીફ ઊભી થાય છે ત્યારે એ જે વ્યક્તિએ જે તે કંપનીમાં મેડિક્લેમ અથવા લીધેલો હોય તો તે વ્યક્તિને ગંભીર બીમારીને અને ઓપરેશનની અંદર દવાનો જો ખર્ચાનો ઉપાડ કરવો પડતો નથી અને નાણાકીય સુરક્ષા મેળવી શકે છે. ત્રીજું છે પર્સનલ એક્સિડન્ટ પોલિસી, કે જ્યારે કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય છે ત્યારે એને 4 જગ્યાએ આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે. પહેલું છે વ્યક્તિને એક્સિડન્ટ થવાથી સૌપ્રથમ તો એને દવાખાનાનો ખર્ચો થાય છે. બીજું, એને જો વધારે ગંભીર અકસ્માત થયો હોય તો એને 2 કે 3 મહિના આરામ કરવો પડે, તો એ આરામ દરમિયાન પણ એની આવક ટેમ્પરરી બંધ થાય છે. ત્રીજું, જો એ વ્યક્તિને ગંભીર અકસ્માત થયો હોય તો જાનલેવા અકસ્માત હોય તો જાન ગુમાવવાથી પણ આ વ્યક્તિની આવક બંધ થઈ જાય છે. અને ચોથું છે ગંભીર અકસ્માતની અંદર મૃત્યુ ના પામે પરંતુ જો કાયમી અપંગતા આવે તો પણ એ વ્યક્તિની પરિવારમાં આવક બંધ થઈ જાય છે. તો પર્સનલ એક્સિડન્ટ પોલિસી જો આપણે લીધેલી હોય તો આ 4 પ્રકારની નાણાકીય તકલીફની અંદર આપણને રક્ષણ થતું હોય છે. તો કઈ રીતે? દાખલા તરીકે કોઈ વ્યક્તિએ પર્સનલ એક્સિડન્ટ પોલિસી 25 લાખની પર્સનલ એક્સિડન્ટ પોલિસી લીધેલી છે તો એ વ્યક્તિને અકસ્માત થાય તો સૌ પ્રથમ તો એને દવાના ખર્ચા માટે 1 લાખ રૂપિયા એમને મળશે. બીજું કે જો એને 2 મહિના આરામ કરવાનું થાય તો દર અઠવાડિયે 10,000 રૂપિયા લેખે 2 મહિનાના 80,000 રૂપિયા એને આરામ કરવાના પણ મળશે. અને ત્રીજું, જો એનો ગંભીર અકસ્માત હોય અને જાનલેવા અકસ્માત હોય તો એનું મૃત્યુ પામે તો પણ એના પરિવારને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. ચોથું, જો એની કાયમી અપંગતા વાળી કન્ડિશન થાય કે લકવા થઈ જાય કે 2 હાથ કે 2 પગ કે કોમામાં જતો રહે વ્યક્તિ તો પણ એ વ્યક્તિના પરિવારને 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આવી રીતે ઇન્સ્યોરન્સ દરેક વ્યક્તિની અંદર નાણાકીય મુશ્કેલી આવે ત્યારે ઢાલ બનીને ઊભું રહેવાનું કામ કરે છે. આ 3 પ્રકારના ઇન્સ્યોરન્સ એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ કરે છે. માટે આ 3 પ્રકારના ઇન્સ્યોરન્સ લેવા ખૂબ જ જરૂરી છે. તો આ 3 પ્રકારના ઇન્સ્યોરન્સની વિશેષ માહિતી મેળવવી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. મારું નામ છે ડૉક્ટર રમણીકભાઈ ટી પટેલ. મારો મોબાઈલ નંબર છે 999 88 17 335.